કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, દરેક મુદ્દે સરકાર જવાબ આપવા તૈયાર. લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં કહ્યું, સંસદ ચર્ચા અને સંવાદ માટેની યોગ્ય જગ્યા. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ચર્ચાથી ભાગતા વિપક્ષ પર ઉઠાવ્યા સવાલ. જેપીસીને મોકલાયું એફસીઆરએ બિલ. લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે પ્રસ્તાવ મંજૂર, તો રાજ્યસભામાં એનસીડીસી સંશોધન વિધેયક અને કેરલમ નામ પરિવર્તન બિલ પસાર. જસ્ટિસ યશવંત વર્મા સામે આરોપની તપાસ સમિતિનો રિપોર્ટ બંને ગૃહમાં કરાયો રજૂ. રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસે ગુજરાતની અનોખી પહેલ, ગામડા સુધી પહોંચશે ડિજિટલ જ્ઞાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ચ્યુઅલી કર્યું ગ્રામીણ જ્ઞાન સેતુનું લોકાર્પણ. કહ્યું, બાળકના સર્વાંગી વિકાસ માટે વાંચન જરૂરી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ તેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 17 થી 24 ઓગસ્ટ દરમિયાન જશે કેનેડા અને અમેરિકાના પ્રવાસે. વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવા એક ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળ પણ જશે પ્રવાસે. આગામી 15 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં 77મા વન મહોત્સવના પ્રથમ ચરણનું થશે આયોજન. જિલ્લા અને મહાનગરોમાં આયોજિત કાર્યક્રમોમાં મંત્રીઓ આપશે હાજરી. તો રાજ્યમાં જળાશયોની સ્થિતિની મંત્રીમંડળ બેઠકમાં કરાઈ સમીક્ષા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શક્તિદૂત 2.0નો કરાવ્યો પ્રારંભ. ખેલાડીઓને મળતી સહાય કરાઈ 50 લાખ રૂપિયા. તો અરજી માટેની ઉંમર 12 વર્ષથી ઘટાડી કરાઈ 9 વર્ષ. કહ્યું, રાજ્યના રમતવીરો આગામી 10 વર્ષમાં વિશ્વના નકશા પર તિરંગાની વધારશે શાન. અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન. 1.5 કિલોમીટર લાંબી યાત્રાને નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન. તિરંગા યાત્રામાં 300 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ બન્યો આકર્ષણનું કેન્દ્ર. મેયર, કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજ્યમાં મેઘમહેર, 5 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આજે 131 તાલુકામાં વરસાદ. સૌથી વધુ બનાસકાંઠાના ખેડ બ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ. નાઉકાસ્ટની આગાહી મુજબ આગામી 3 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં પવન સાથે ભારે વરસાદની આગાહી.